દેવીન આજે તમારા માટે સરસ મજાનું ગરમા ગરમ ચટાકેદાર છે મેનુ. પહેલા જોઈ લો શું બનાવ્યું છે. આ શું બનાવ્યું છે યાર? અહીંયા તો કઈ દેખાતું નથી. વોટ ગોઝ ટુ મનસ્વી દેવીન કુમાર અઘેરા. ક્લેપ ક્લેપ ક્લેપ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગી ગયા છે 8:30 અને આપણે થઈ ગયા છે રેડી ઓફિસે જવા માટે. તો હવે કરવાનો છે આપણે નાસ્તો, અને નાસ્તામાં બને છે મસ્ત ગરમા ગરમ ભાખરી અને કોફી. તો મનસ્વીબેન બી આજે તો ઉઠી ગયા છે, અને ફોરવું ને મનસ્વી બે જો અહીંયા રસોડામાં ભાખરી બનાવે છે. મનસ્વી પોતે એકલી એકલી બેઠી બેઠી એની ભાખરી બનાવે છે, અને ફોરું મારા માટે ભાખરી બનાવે છે ગરમા ગરમ. તો ચલો ગાઈસ, તમે પણ ભાખરી ખાવા માટે અને આજે શું છે નાસ્તામાં તમારે એ જરાક કોમેન્ટ કરી દેજો, એટલે આપણને બી ખબર પડે કે શું તમે નાસ્તો કરવાના છો. તો ફરું શું કહેવાનું છે તારે? કેવામાં જા મેડમ ભાખરીના લોટના ચૂફાણા કરીને દસના બટકા કરી નાખ્યા. હવે પાટલો સમજીને આમાં ટોપિયામાં વણે. તો ગાઈસ જો મનસ્વી ભાખરી વણવા માંડી છે, અને આપણે મનસ્વીના હાથની ભાખરી ખાવાની છે, કારણ કે એની ભાખરી ટેસ્ટી હશે. તો ચલો આપણે ભાખરી ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ, અને પછી જઈએ ઓફિસે. તો મનસ્વી જો કાર્ટૂન જોતી જોતી બુક ને પેન લઈને બેસી ગઈ છે રમવા. તો જો બધા પેજમાં લીટા કરે છે. બધામાં ના કરાય દીકુ, આ એક જ પેજમાં કરો. બ્લેન્ક પેજ હોય ને એમાં એકમાં જ કરવાનું. આમ સીધી રાખીને લખો 1, બોલતું જવાનું 1, બોલો. ચલો, બુક ને પેન તો બહુ જ ગમે લીટા કરવા. જો અહીંયા પેન હાથમાં આવી ગઈ, સોફા ઉપર એ લીટા કરી દીધા ને હવે નીચે ટાઇલ્સમાં કરે. જો કાનો શું કરે છે? હેન્ડ ગંદા થાય એમ ના કરાય દીકુ, બુકમાં કરો. બુકમાં 1 2 3 લખો. હા 1, બોલો. 1 ની 1, બોલ 1. તો બધા પેજ ફેરવીને લીટોડિયા કરીને બધું બગાડશે. મનસ્વીને લખવું બહુ ગમે કાકાનું. હા, રેતી ના હોય ને વાયડી થાય ને એટલે બુક પેન દઈ દેવાને એટલે ઘડીક લીટોડિયા કર્યા ને હચવાઈ રાખે. શું સોફા ઉપર બેસવું? હા, લાવ મમ્મા તને 1 2 3 શીખવાડે. લાવ, હા મોટો બધો 1 કરી દઉં હો. હા 1, આ પકડ, અહીંયા હેન્ડ રાખ, આમ રાખ. હા, આ 1. હવે આને ઘૂંટવાનો, ઘૂંટો. આ 1 લખેલ છે ને એને ઘૂંટો. હાલો 1 કે ઘૂંટવાનો હોય. જો આ મમ્મીએ કરતી તો ને આ 1 આવી રીતે આમ ઘૂંટવાનો કરો. હાલો હોમવર્ક કરો. હાથમાં લીટોડિયા કરમાં. જો આમ આમ હેન્ડ કરતો તાર. જો આમ આમ કર. જો આખો હાથ એને બગાડ્યો છે. બુક દીધી ને તો બુકમાં નહીં કરે ને હાથમાં ને બધે બગાડીને ખરાબ કરશે. હાલો પછી આપણે વરસ દિવસ પછી તો જવાનું છે પ્લે હાઉસમાં. તો 1 2 3 ને બધું શીખવું જોઈએ ને. હે પછી મનસ્વીને ત્યાં છે ને ફટાફટ આવડી જાય એમ કરમાં. બુકમાં લખો, બુકમાં કરો. હાલો બુકમાં કેમ કરાય કરો. જો 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 મને કરવા એવી. જો જો આ મારા હાથે ખરાબ કરી દીધો. અહીં જો જા મમ્માને કરી દીધું. કેમ? ત્યાં ન જતી, દિવાલમાં ના કરતી. લાવ મને પેન આપો. જો હવે મોટી થાય ને એમ દિવાલમાં લીટોડિયા કરે. કરમાં ગાંડી જાય દિવાલમાં લીટા કરી દીધા. જો હા, એ કોને કર્યા? બધા મનસ્વીએ કરેલા છે. મનસ્વી તું પડી જાયસ. મમ્માના ચપ્પલ પહેરીને આટા મારતી. જો અહીંયા હોલમાં લઈ આવી છે. પડીશ તો હાલા કપડાં સુકવવા લાય ગાલ. હાલો ત્યાં લઈ જાઓ છબલું. જો કામ કરવું તો બહુ ગમે છે. એક એક નહીં, આવી રીતે આમ ધક્કો મારો, આમ ધક્કો મારો કરો, એમ ધક્કો મારો. એ હા હટી ગયો ભાઈ, તાકાત વાળો દીકરો. જોર લગા કે હૈસ્યા કરો. જવા દ્યો જવા દ્યો જવા દ્યો. વાહ વાહ, ગુડ ગર્લ.
ડાયો દીકરો. આમ બહાર લઈ જાવ, ત્યાં ગેલેરીમાં સુકવવા ને આપણે. અહીંયા લઈ આવ બધા કપડા. હાલ હાલો સુકવવા માંડો. ક્યાં સુકવવાના છે? ક્યાં સૂકવે મમ્મા કપડા? ત્યાં સૂકવે? દોરીએ સૂકવે. દોરી તારા ના અંબાય ને? હા, તો હજી નાનું બેબી છો ને એટલે ના અંબાય. પછી તુંય મમ્માને કરાવજો. હા, કામનો દીકરો છે કા દીકરા? મમ્માને બધું કામ કરાવે. મનસ્વીને કામ કરવું બહુ ગમે. કરો, જોશ લગા કે અહીંયા કરો. ધક્કો મારો, આ બાજુ આમ ઢસડીને લઈ આવો. આમ બેસીને જ આમ કરે. કરો એમ બેસીને લઈ આવો. હા, વાહ વાહ વાહ, દીકરો તો જો. આવા દે આવા દે. ક્યાં રાખીએ આપણે એ છબલું? વોશયાર્ડમાં મૂકી આવો. જાઓ ત્યાં મૂકી આવો સામે. જાઓ. હાલો ગોળ 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 કર્યો. એ પકડજો. પકડજે, પડી ના જાય. એ ભાગો. એ ભાગી. આ ઉપર રાખો. હા બસ એમ રાખી દો. દેખાશે ને? એ ભટકા નહીં. એ પકડતી નહીં. જો એ ગયો. લાવ રાખી દો. જા આમ રખાય એટલે ચાલવામાં દેખાય. પકડ હવે. એન્ડ રાખ ઉપર. હા હવે ચાલો. રાઉન્ડ કરો. ડાન્સ કરો. એ ગયું. જો કઈક યાદ આવ્યું. જો ડાન્સ કીધું એટલે રિમોટ લઈ આવી કા? હા લાવો. શું કરવું? એમ કરવું છે? કેમ કરવું? મમ્માને બતાવ પેલા. આમ જો કેવી રીતે ડાન્સ કરવાનો. હા કરી દઉં. કેમ ડાન્સ કરાય? હા પછી ક્લેપ કરો. રાઉન્ડ વિથ ક્લેપ. બલ્લે યાહુ વાહ. ઢીંગલી નહીં કરાવ. લઈ લે. જો કાન જ સીધો ખેંચે એનો તો. કે ચોટી છે, ચોટી ખેંચીને ઉપાડી લે કાનનું. કાકાનું કરાવો. એને કે તું બલ્લે કર એમ કે. હા હું કરાવ. એને છબલામાં બેસાડીને આલે ઉપાડીને કરાયો ડાન્સ. જો ઢીંગલીને છબલામાં બેસાડી દીધી મનસ્વીએ. કાદી કહો કરાવો. હવે એને ડાન્સ કરાવો. હા આ માથા ઉપર અહીંયા હેડ ઉપર રાખીને કરાવો. આમ કરાવો એને ડાન્સ. કરાવો. હા ઉપાડી લે. ક્યાં મૂકવી એને? સોફે બેસાડ દે. સોફા ઉપર બેસાડ દે. બસ બેસાડ દે. ટેકો દઈને બેહાડી. હે બસ એ સીધી બેસી ગયો. હવે તું ડાન્સ કરે. શું કરે? મનસ્વી જાય કુંડામાં આંગળી નાખીને માટી કાઢે. જો પછી હાથ ગંદા થાય ને એટલે લૂછાવા આવે. શું કરે કાનું? ગંદુ ના કરે ને દીકરા? હે શું? હા લાવો. જો હજી મમ્માએ હમણાં જ સાફ કર્યું. અહીંયા પાછું કચરું કરી નાખ્યું ને તે. હે ત્યાં સાફ કેમ કરે? હે એ ગંદુ કરવાનું? કેવી પાકી છે જો. તારા કપડામાં લૂછ ને. તારા કપડામાં આમ લૂછી નખાય. ત્યાં ગંદુ કરતી. શું? જો આ બેનના કારસ્તાન જો રસોઈ બનાવતી હતી તો અહીંયા પેલા ખાના ઉપર પગ રાખીને ચડે. ચડતો કેમ ચડાય બતાવ તો મને. હા અહીંયા પગ રાખીને ચડતો. ગાઈસ અત્યારે વાગી ગયા છે 12:30 અને કામકાજ કરી અને નાહી ધોઈને હું ને મનસ્વી સરસ ફ્રેશ થઈ ગયા છીએ. અને આ સાઈડ જો મનસ્વી શું કરે છે? મનસ્વી માટે રસોઈ પણ બની ગઈ છે. તો એના માટે જો આલુ પરોઠું બનાવ્યું છે, દહીં છે અને સરસ મજાની છાશ છે. તો મનસ્વીને ખવડાવીને સુવડાવી દઉં અને પછી હું પણ જમીને આરામ કરી લઉં. તો વાગી ગયા છે અત્યારે ઘડિયાળમાં 5 અને મનસ્વી ઉઠી ગઈ ને મારા માટે જો સરસ મજાની કોફી બનાવી લીધી છે. અને આ સાઈડ મનસ્વી ખાય છે એપલ. બેઠી જો શું ખાય છે કાનો? એપલ. શું છે? એપલ. મને આપશો? મમ્માને આપો.
હા ડાયો દીકરો નથી આપવું આબુક કરી જાઓ મનસ્વી આબુક કરી જાય ને અવોર્ડ ગોઝ ટુ મનસ્વી ડેવિન કુમાર અઘેરા ક્લેપ 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 વાહ 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 મમ્માને પહેરાવો હવે મમ્માને પહેરાવો એ આ પછી ક્લેપ કરો અવોર્ડ ગોઝ ટુ મનસ્વીસ મમ્મા ક્લેપ કરો યે હુ ડેડી ક્યાં નથી આવ્યા હજી ઓફિસેથી નથી આવ્યા હે ક્યાં ડેડી ચાવી ક્યાં છે એ તો આપણી ગાડીની છે ડેડી તો ગયા ઓફિસે પપ્પા ઓફિસે છે ને આ ફટાફટ ફિનિશ કરો ચલો ત્યાં ડેડી આવી જાય જામ કરીએ સારે ગામા પાદાની ધા સારે ગામા પાદાની ધા આને ગામા પા હાલો ડાન્સ કરો હું વગાડું હાલો હાલો ડાન્સ કરો મનસ્વીએ જો રબડ કાઢી લીધા ફ્રીજમાંથી કા મનસ્વી શું કર્યું મનસ્વીએ ફ્રીજમાંથી રબડ કાઢી લીધા ને હવે બધા વીખે જો બેઠી બેઠી હા એ ભરી લો એમાં બધું ભરી લો ગ્લાસમાં હાલો ગ્લાસમાં બધા રબડ ભરી લો આ બધા ભરી લ્યો આ એ મૂકી દો એ નહીં લેવાનું હા બાપા આ રબડ બધાય ભરી લે ગ્લાસમાં હાલ ફટાફટ આમ જો આ ગ્લાસમાં ભરી દો બધું હાલો 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 માં દીકરો ડાયો છે ને કાન્યો તો ડેવિન આવી ગયા છે અત્યારે ઘરે અને આ સાઈડ જો બેઠા બેઠા આરામ કરે છે અને મનસ્વી અને ઓજસ બે ટોયસથી રમે છે તો ઓજસને તો કાર બહુ ગમે એટલે એ પેલા કાર જ લઈ લે અને મનસ્વી જો આ બાજુ કેક્ટસથી રમે છે હા 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 વાતો કર એની જોડે વાતો કર મનસ્વી મનસ્વી જો દઈડી તો જો અહીંયા કેક્ટસ કેવો મસ્તનો રિસ્પોન્સ આપે છે મનસ્વીને અને એના ડેડીને બેયને હા પેલા મનસ્વી આ કેક્ટસ થી બહુ બીતી હવે સરસ રમે છે મનસ્વી અહીંયા કેવો રિસ્પોન્સ આપે છે તો ચેર લઈને પાછી ગેલેરીમાં જતી રહે અહીં રમને ઓજસ જોડે મનસ્વીન છે ને આવી બધી એક્ટિવિટી બહુ ગમે એને રમકડાથી રમવું ને એવું ન ગમે એ હે ને ચેર લઈને આટા મારશે કાં તો બીજું કંઈક એવી વસ્તુ લઈને આટા મારશે કંઈક કરશે ઓજસ હાય કરો ઓજસ હેલો રમો ઓજસ જોડે તાર ટોયસ આપ બધા એને એમ ના કરે તાર ટોયસ આપ એને રમવા દે આ જો અમારી દાદાગીરી કરે મેડમ લેડી ડોન અમારી કા બિચારો ઓજસ રમે તો લઈ લીધો હાથમાં તો બિચારી મનસ્વીને રમવું હોય એટલે લઈ લે ને એમને થોડી લઈ લે છે એના રમકડા લઈ લે ને પોતાને લઈ લે અડવા ના દે હા તો મારો દીકરો એવો છે એને રમવું હોય તો જોઈએ એટલે જોઈએ બે વાતો કરો શું વાતો કરો છો કાર છે કાનું કાર થાર જો લઈ લીધી જો જબરા જો બે જો ઓલાના હાથે આમ કરીને કે મૂકી દે ગાડીને પણ બે ટાંગે કરી છે જોતો એને સીધી કરો હવે ચલાવો ચલો આ બધું જ્યાંથી શીખે ને ઈ હે ને ઉપર ટીવીમાં બતાવતો જો અહીંથી શીખે ડાયાના અને રોમા પાસેથી શીખે ઈ બધું આ ડાયાના અને રોમાય આવા જ નખરા કરે એટલે આ અહીં આવા જ નખરા કરે બેસી જા કોડવર્ડ ભાષા એની જોરદાર છે પણ હું એકબીજા આડાવડે બોલતા બેને સમજે આ ઊભી થઈને ત્યાં વહી જાય એને જવાબ આપવા વાહ મનસ્વી વાહ કિક કર્યું ચલો આવવા દો ગોલ કર ત્યાં કિક કરો ચલો મને આવવા દે અહીંયા ગોલ કર ના પાડે ક્યાં જવું છે તારે હે બેસી જા એના ઉપર બેસી જા બેસી જાઓ જો લઈ લીધું જો ત્રાસવાદી દાદાગીરી હો કરશો. મનસ્વી તું ત્રાસવાદી ઈ તો તને થતી જા કેમ આપે છે રમવા તું લઈ લે જે અડે એ લઈ લે મનસ્વી અપાય દીકો આપણી ઘરે રમતા હોય ને તમને અપાય આપો ઓજસ ને આપો રમવા માટે ક્યાં પેન ક્યાં એની હલે પેનથી રમ કરો આમ.
કરો. ઓજસને આપો. જો આપણી પાસે રમવા આવ્યો હોય ને તો એને આપવાનું રમવા માટે, એવું નહીં કરવાનું, ના ના નહીં કરવાની. આપો. હા એ એમનો છે, એને આપી દે. પછી તારું આ આપ, મેગ્નેટિક બોર્ડ આપો એમને. આપો. જો જતો જતો રહ્યો રહ્યો. ઓજસ તો જો તું ના આપે ટોયસ તો પછી જતો રહે, રમે નહીં કઈ. જોતો રહ્યો ત્યાં સીડીએ જાય. અહીંયા આવો બેટા. શું જોઈ કઈક ગોતે? શું કહે છે કે તો મને? કક્કા 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 અહીંયા હે. હાથ પકડીને લઈ જઈને. હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. પતિદેવને પૂછીએ કે એમને શું જમવું છે. દેવીને શું જમવું છે આજે? કાંઈ પણ બનાવી નાખ ને ભાઈ. કાંઈ પણ મને કાંઈ પણ બનાવી નાખીએ તમારા આ માટે. તારું રોજનું હોય ને શું જમવું છે એ ખબર ના હોય અમને યાર. શું જમવું? એક તો આવ્યા હોય અમે તડકાના થાકીને ને પછી હવે તમે એમ કહો ને શું જમવું છે, એ અમને એવો મગજ ના ચાલે. ત્યાં તારી રીતે તારે બનાવી નાખો. પછી મને યાર ડેઈલી વિચાર ના આવે કે શું બનાવું. તમે રસ્તામાં આવો જ વિચારતો હોય કે આજે આ ખાવું તો આ કહી દો. એવો વિચારનો ટાઈમ નથી આવતો. ખબર જ ના હોય અમને શું ખાવું છે. અમને જે આપો ને હાલે એવું છે અમારે. તો આજે તમને કંઈ પણ ખવડાવી દો, બરાબર? મનસ્વીબેન અને ઓજસ તો રમતા હતા અત્યારે હું આવ્યો ત્યારે. તો એ બંને રમી અને ફ્રી થયા છે. અને જો મનસ્વીને અહીંયા બેસાડી દીધી છે આપણે હિંચકા ઉપર. મનસ્વીબેન બેઠા બેઠા ટીવી જોવે છે અને અહીંયા ફોરું કંઈક બનાવે છે. ફોરું શું બનાવ્યું છે આજે? બેન આજે તમારા માટે સરસ મજાનું ગરમા ગરમ ચટાકેદાર છે મેનુ. પેલા જોઈ લો શું બનાવ્યું છે. આ શું બનાવ્યું છે યાર? અહીંયા તો કઈ દેખાતું નથી કઈ પણ. હા આ શું કઈ પણ? તમારા માટે મેં આજે કંઈ પણ બનાવ્યું. તમે ઓફિસે થયા મેં તમને શું પૂછ્યું, ડેન આજે શું જમવું છે? તો કે કંઈ પણ બનાવી નાખ ને. તો પછી તમે આઈટમનું સ્પેસિફિક નામ ના કીધું તો મેં પછી કંઈ પણ બનાવી દીધું. ગરમા ગરમ છે, હમણાં તમને ડીશમાં સર્વ કરીને આપી દઉં કંઈ પણ. પણ આવું કઈ પણ એટલે ભાઈ કઈ ખાવાની વસ્તુ આવું કઈ લખેલું કઈ પણ આવું બનાવવાનું તો તમારે નામ કહેવાનું કે મારા માટે આ બનાવી. નામ ના કીધું તો પછી મેં કંઈ પણ બનાવીને રેડી કરી દીધું. તો આજે તમારે કંઈ પણ જ ખાવાનું છે, બીજી કાંઈ વાનગી બનશે નહીં આજે. તો ગાઈસ આવું બધું બી થતું હોય છે એટલે તમે ધ્યાન રાખજો. કારણ કે ઘરમાં આવું તમને તમારી ઘરવાળી પૂછે કે આજે શું બનાવ જમવામાં, તો એમને પ્રોપર આઈટમનું નામ કહેજો કે આ આઈટમ આજે બનાવ. બાકી મારી જેમ આવું થશે, આ મેડમ આજે બનાવી નાખ્યું કંઈ પણ, હવે જમવાનું શું? એટલે આવું બધું થાય તો આવું કંઈક સ્પેસિફિક નામ આપજો. હવે અમારે તો ભાઈ બહુ કન્ફ્યુઝન છે. કંઈ પણ બની ગયું છે, હવે ખાવું શું? આવું કંઈ પણ તો કેમ ખાશું? જો તમારે શું ખાવું ને કહી દો, તમે કંઈ ખાઈ લેજો ને હું ખાલી પણ ખાઈ લે એટલે કંઈ પણ ખવાઈ ગયું. બોલો એમાં કંઈ પણ માંથી બી અડધું થઈ ગયું છે. એટલે ધ્યાન રાખજો. આવું બધું થતું હોય તો જવાબ દઈ દેજો ફટાફટ કે ભાઈ આ વસ્તુ બનાવજે. તો એ કંઈક તો બનાવશે. આપણે કેવા થશે મેં તને આ કીધું તું ને આ બનાવ્યું. બાકી આવું કંઈક પણ કહી દેશું તો આ તમને લોચાવાળી સિસ્ટમ લાગશે પછી તો. એટલે ધ્યાન રાખજો કે આ બહુ મોટું કન્ફ્યુઝન છે. હરેક ઘરમાં આ પરિસ્થિતિ થતી જ હશે. તો ચલો હવે આપણે આવું બધું કંઈક કાંઈ પણ ખાઈ લઈએ. નવીન વાનગી છે આપણા માટે તો આવું કાંઈ પણ ખાઈ લઈએ. તો ફાઇનલી ગાઈસ આપને જમવાનું મળી ગયું છે. મસ્ત ગરમા ગરમ ભાખરી બનાવી હતી અને જોડે દહીં તીખારી. કંઈ નહીં બનાવવાનું હતું પણ રિક્વેસ્ટ કરીને ગમે એમ કરીને બનાવી દીધું છે. તો અત્યારે બનાવ્યું છે ભાખરી અને દહીં તીખારી. ફોરવને જમવાનું બાકી હતું, મને ગરમ ગરમ જમાડી દીધું એટલે આપણે થઈ ગયા છે ફ્રી. તો શું ફોરું કંઈ પણ બનાવવાની જગ્યાએ ત્યાં આજે ભાખરી ને દહીં તીખારી તો ખવડાવી મારે દીધી. કંઈ પણ જ ખવડાવતું પણ પછી તમે રિક્વેસ્ટ કરી તો તમારી રિક્વેસ્ટને માન આપીને દહીં તીખારીને ભાખરી ખવડાવી દીધી, એ પણ ગરમ ગરમ. હા હો ભાઈ, આજે તો મસ્ત ગરમ ગરમ ભાખરી ને દહીં તીખારી મળી હતી આપને, તો મોજ પડી ગઈ છે. મારે હવે લાસ્ટ છે, આપણે પતી ગયું, મસ્ત ગરમ ખાઈ લીધું. મનસ્વીબેન ને પતી ગયું. જો મનસ્વીબેન જો હવે તો એ બુક લઈને વાંચવા બેસી ગયા છે. એને પતી ગયું છે જમવાનું અને અમારે બી પતી ગયું છે. લખો 1 2 3. હવે મનસ્વીબેન મસ્ત એના કંઈક રાઇટિંગ કરશે બુકની અંદર, પછી જોઈએ આપને બહાર લઈ જવાનું કહેશે. અને આ બાજુ જુઓ તમે ઘરની હાલત શું કરીને રાખી હોય. રમકડા આખા ઘરમાં એમના ટોયસ છે ને રખડતા હોય. 2-3 તો સામેવાળાના હશે, આમાં બધા રેલમ છેલમ હોય. અને જો એને જે મજા આવે ને એને કંઈક બીજું જ ગમતું હોય. આ બી એના માટે જ લટકાવેલું છે. ઘણા બધાને એવું થતું હશે કે આ શું લટકાવ્યું છે, પણ આવતા જતાં મનસ્વીને છે ને રમવા જોઈએ ને તો એ પછી અહીંથી આમ કરીને રમતી હોય, મારતી જાય ને રમે.
એટલે એમના માટે આપણે આવું ટોયસ લીધું છે. તો ચલો જમીન ફ્રી થઈ ગયા છીએ અને હવે મનસ્વીને લગભગ ચક્કર મારવા જવી પડશે જો જીદ કરશે તો. બાકી આજે આપણો મૂડ નથી નીચે જવાનો, પણ જોઈએ હવે જો એ કહેશે તો લઈ જવી જ પડશે. આવી ગયા છીએ 12થી અને અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 11:30. તો જો અહીંયા મનસ્વીબેન અને એમના મમ્મા બધો કચરો ભેગો કરે છે રમકડાનો. તો ફોરું તારું શું કેવું છે? અત્યારે 11:15 વાગી ગયા છે તો કેમ આટલું બધું લેટ થઈ ગયું આજે? લેટ આપણે એક તો પેડ પ્રમોશન માટે બહાર ગયા હતા, તો જસ્ટ આપણે હમણાં આવ્યા જ છીએ. મનસ્વીબેનના રમકડા જો બધા હકેલવાના છે અને હવે આપણે પછી એને સરસ સુવડાવી દેવાની છે. અને આપણો પેડ પ્રમોશનનો વિડીયો જોવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દેશું, તો જરૂરથી જોઈ લેજો અને આપણા પેજને ફોલો પણ કરી લેજો. અને આપણે હવે થાકી ગયા છીએ તો મનસ્વીને મારે સૂઈ જવાનું છે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.